સ્વામિનારાયણ સંપ્રદાયમાં શિક્ષાપત્રી ગ્રંથનું ખૂબ જ મહત્ત્વ છે. કહેવાય છે કે શિક્ષાપત્રીને અનુસરીને જે કોઈ મનુષ્ય જીવનમાં આગળ વધે છે એ જીવાત્માને ક્યારેય પણ દુઃખ કે દરિદ્રતાનો સામનો કરવો પડતો નથી. કચ્છ અને ચોવીસીના ગામડાઓમાં આજ વહેલી સવારથી ભક્તોની ભીડ જોવા મળેલ. સંતો, સંખ્યાકી બહેનો અને હરિભક્તોએ શિક્ષાપત્રીનું પૂજન કરેલ. મહાસુદ પાંચમ વસંત ઋતુની શરૂઆત સાથે આંબામાં બૂર બેસે અને ઘઉં પોંક પાકે એ ઠાકોરજીને ધરવામાં આવે છે અને બૂર ફૂલ તથા આંબાના પત્રોથી ત્રાંબાના કળશમાં શણગાર કરવામાં આવે છે અને સંતો અને સાંખ્યાકી બહેનો પૂજન કરે અને એ ઠાકોરજી આગળ મૂકવામાં આવે અને ખેડૂતો માટે ઘઉં પાક અને આંબા ફળ સારા થાય અને ખેડૂત રાજી થાય એવી ભગવાનને પ્રાર્થના કરવામાં આવે છે. સંવંત 1882 મહાસુદ પાંચમના રોજ વડતાલ ગામમાં રહીને સ્વયં શ્રી સ્વામિનારાયણ ભગવાને શિક્ષાપત્રી લખી હતી, જેને આજે 199 વર્ષ થઈ રહ્યા છે. દર વર્ષની જેમ આજે સમગ્ર કચ્છ દેશના વિદેશના મંદિરોમાં તેમજ સંપ્રદાય દરેક મંદિરોમાં ધામધૂમથી હર્ષોલ્લાસપૂર્વક ઉજવાય છે. ભુજના મુખ્ય મંદિરે મહંત સદગુરુ સ્વામી શ્રી ધર્મદાસજી કોઠારી, પાર્ષદ જાદવજી ભગત, ઉપમહંત સ્વામી શ્રી ભગવત જીવનદાસજી, પ્રસાદી મંદિરે પ્રસાદી મંદિરના મહંત સદગુરુ સ્વામી શ્રી બાળકૃષ્ણદાસજી, સદગુરુ સ્વામી મુકુંદ જીવનદાસજી, સદગુરુ સ્વામી હરિબળદાસજી, કોઠારી સ્વામી શ્રી અક્ષરપ્રિયદાસજી, શ્રી નારાયણ મુનિદાસજી, શ્રી શાંતિ સ્વરૂપદાસજી આદિ સંતોની ઉપસ્થિતિમાં એક સંસ્કૃતના શ્લોકના ઉચ્ચારણ સાથે તુલસી પત્ર અને પુષ્પ અને ચોખાથી પૂજન કરવામાં આવ્યું હતું. સંકલ્પથી લઈ થાળ, ફળ, દક્ષિણા આદિ 1650થી પૂજન ભુજ શહેરના હરિભક્તો, બહેનો, પુરુષો મોટી સંખ્યામાં જોડાયા હતા. પૂજન આરતી બાદ દરેકને ધાણીનો પ્રસાદ આપવામાં આવ્યો હતો. 199 વર્ષ પહેલાં લખાયેલી શિક્ષાપત્રી વર્તમાન સમયમાં સનાતન વિચારોને ઉજાગર કરી રહી છે. કીડીથી માંડી કોઈ પણ જીવની હિંસાથી દૂર રહેવાની ભલામણ સાથે રોજિંદા વ્યવહારમાં કેમ રહી પરિવાર સાથે કેમ જીવન જીવી શકીએ આવા વિચારો આપતી રહી છે. જે આ પ્રમાણે રહેનાર આલોકમાં તથા પરલોકમાં સુખી થશે એવા રૂડા આશીર્વાદ સ્વયં ભગવાન સ્વામિનારાયણને આપેલા. સાંજે પ્રસાદી મંદિરે મહાઆરતીનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો, જેમાં મોટી સંખ્યામાં હરિભક્તો જોડાયા હતા. પૂજ્ય સદગુરુ સંતોએ રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા અને શિક્ષાપત્રી આજ્ઞા પાળવા ઉપર ભાર મૂક્યો હતો.